નમસ્કાર, હું હિતેશ સોનગરા। આજે આપણે વાત કરીશું કે જ્યારે તમે રેશન કાર્ડના કામ માટે કચેરીએ જાઓ છો ત્યારે તમે જે અરજી આપો છો તે કામ કેટલા દિવસમાં પૂર્ણ થવું જોઈએ તે આજે આપણે જોઈશું। દરેક કચેરીએ અરજીના નિકાલ કરવા માટે નાગરિક અધિકાર પત્ર મુજબ એટલે કે આપણા લોકોનો અધિકાર, જેમાં નક્કી કરેલ સમય મર્યાદામાં જે કામ માટે અરજી આવી હોય તેનો નિકાલ જે તે કચેરીએ કરી દેવું પડે છે। રાશન કાર્ડ માટે નાગરિક અધિકાર પત્ર મુજબ કેટલા સમયમાં અરજીનો નિકાલ પુરવઠા શાખાએ કરવો પડે તે જોઈએ। નવા રેશન કાર્ડ માટે અરજી 15 દિવસમાં નિકાલ થઈ જવું જોઈએ। રેશન કાર્ડમાં નામ ઉમેરવું, નામ કમી કરવું, રેશન કાર્ડમાં નામ અટકમાં કે સરનામામાં સુધારો, આ બધા કામની અરજીનો નિકાલ 1 દિવસમાં થઈ જવું જોઈએ। રેશન કાર્ડને વિભાજન કરવું, રેશન કાર્ડમાં ગાર્ડિયનની નિમણૂક કરવી, રેશન કાર્ડ ખોવાઈ જાય તો ડુપ્લિકેટ રેશન કાર્ડ બનાવવું, આ બધા કામની અરજીનો નિકાલ 7 દિવસમાં થઈ જવું જોઈએ। જો ઉપરોક્ત સમય મર્યાદામાં કામ નહીં થાય તો તમે તેમને પૂછી શકો કે નાગરિક અધિકાર પત્ર મુજબ સમય મર્યાદામાં કેમ હજુ સુધી કામ થયું નથી। હા, આપણે સમજી શકીએ કે ક્યારેક અધિકારીઓ કામ માટે વ્યસ્ત હોય ત્યારે 1 કે 2 દિવસ વધારે થઈ શકે, પરંતુ સરકારે નક્કી કરેલ સમય મર્યાદામાં કામ તો પૂરું થઈ જ જવું જોઈએ। મુખ્ય વાત એ છે કે આપણે લોકો આપણા અધિકાર, નાગરિક અધિકાર પત્રને જાણતા નથી, એટલે કે વચેટિયાઓ આપણી પાસેથી પૈસા વસૂલીને કામ કરાવી આપે છે અને આપણે સમજીએ કે આ વચેટિયા વગર કામ થાય જ નહીં। કદાચ આ નાગરિક અધિકાર પત્ર ખાલી વચેટિયાઓને જ લાગુ પડતું હોય તેવું હોઈ શકે। તમારે જાગવું પડશે અને તમારા અધિકારનો ઉપયોગ કરવો પડશે। અને જો સમય મર્યાદા કામ નહીં જ કરે તો બતાવો એમને આ વિડીયો કે સાહેબ તમે નાગરિક અધિકાર પત્રના નિયમનું પાલન કરતા નથી। આપણો હક, આપણો અધિકાર, નાગરિક અધિકાર પત્ર। વિડીયોને વધુમાં વધુ શેર જરૂર કરો।